સચિવ કે નિરાલાની દાહોદ મુલાકાત, દેવગઢ બારિયાની પીએમસી શાળાઓ અને પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોના ફોર્મનું કર્યું નિરીક્ષણ. ભારત સરકારના સંયુક્ત સચિવ કે નિરાલાએ તાજેતરમાં દાહોદ જિલ્લાની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે દેવગઢ બારિયા તાલુકાના શૈક્ષણિક અને કૃષિ ક્ષેત્રની પ્રત્યક્ષ માહિતી મેળવવા વિવિધ સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું. સચિવશ્રીએ સૌપ્રથમ દેવગઢ બારિયા સ્થિત પીએમશ્રી રાધે ગોવિંદ પ્રાથમિક શાળા અને ત્યારબાદ નાની ખજૂરી અંતેલા ખાતે આવેલી પીએમશ્રી ગર્લ્સ લિટરેસી રેસિડેન્શિયલ સ્કૂલની મુલાકાત લઈ ત્યાં અપાતા શિક્ષણ અને સુવિધાઓનું બારીકાઈથી મૂલ્યાંકન કર્યું હતું. શાળાઓની મુલાકાત દરમિયાન કે નિરાલાએ આચાર્યો અને શિક્ષકો સાથે ચર્ચા કરી શૈક્ષણિક પદ્ધતિઓની માહિતી મેળવી હતી. તેમણે કમ્પ્યુટર લેબ, વિજ્ઞાન પ્રયોગશાળા, પુસ્તકાલય અને સંગીત કક્ષ જેવી માળખાગત સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને વર્ગખંડોમાં જઈને વિદ્યાર્થીનીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. આ ઉપરાંત શાળાના પટાંગણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. શિક્ષણ ઉપરાંત તેમણે કૃષિ ક્ષેત્રે પણ રસ દાખવી અંતેલા ગામના પ્રગતિશીલ ખેડૂતોની મુલાકાત લીધી હતી, જેમાં ભરતભાઈ પટેલ અને પર્વતભાઈ પટેલ દ્વારા કરવામાં આવતી ફળ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતી અંગે ઝીણવટભરી માહિતી પ્રાપ્ત કરી હતી. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથેના વાર્તાલાપ બાદ સચિવશ્રીએ દેવગઢ બારિયાના ખેડૂતોની કામગીરીની સરાહના કરતા જણાવ્યું હતું કે અહીંના ખેડૂતો પ્રાકૃતિક ખેતીને ખૂબ સારી રીતે અપનાવી રહ્યા છે અને અન્યો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. તેમણે ખેતીવાડી વિભાગ અને આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને અપાતી સહાય અંગે પણ સમીક્ષા કરી હતી. આ સમગ્ર મુલાકાત દરમિયાન દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, પ્રયોજના વહીવટદાર દેવેન્દ્ર મીના સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.